કચ્છ અને સૌરાષ્ટ્ર પર મેઘો ઓળઘોળ થયો છે। નખત્રાણા અને સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, કાલાવડમાં તોફાની બેટિંગ જોવા મળી। એની સાથે સાથે રાજ્યના અનેક વિસ્તારોને જાણે મેઘરાજાએ બાનમાં લીધા છે। સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં મેઘ મહેર વરસાવ્યા પછી ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ સવારથી મેઘો અનરાધાર વરસી રહ્યો છે। જેઠમાં જમાવટ, વરસાદ સટાસટ, મેઘો મુશળધાર, મુશ્કેલી અપાર। મેઘરાજાએ જેઠ મહિનામાં જમાવટ બોલાવી છે। મેઘાની સટાસટ બેટિંગ શરૂ થઈ છે। આજે કચ્છના નખત્રાણામાં તોફાની બેટિંગે બધું જ પાણી કરી નાખ્યું તો દ્વારકા અને જામનગરમાં જોર બતાવ્યું। મેઘાની મુશળધાર બેટિંગથી સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ પાણી થયા। મેઘો છેલ્લા 4 દિવસથી સૌરાષ્ટ્રને ધમરોળી રહ્યો છે। આજે વહેલી સવારથી ગોહિલવાડમાં મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી। ભાવનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો। શિહોર તાલુકાના વરદ, ગુંદાળા, ટાણા, થોરાળીમાં વરસાદ જોવા મળ્યો। ભાવનગરના પાલીતાણા પંથકના ઘેટી, નાનીમાળ, સેંજાળિયા, વીરપુર, રંડોળા પંથકમાં વરસાદ વરસ્યો। ક્યાંક ધીમી ધારે મેહુલિયો વરસ્યો તો ક્યાંક ધોધમાર દમ બતાવ્યો। ભાવનગરની સાથે પોરબંદરના કુતિયાણા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘમહેર થઈ। વહેલી સવારથી ધીમી ધારે શરૂ થયેલો વરસાદ ધરતીપુત્રોને હાશકારો આપતો ગયો। કુતિયાણાના 45થી વધુ ગામડાઓમાં મેઘાની આજે મહેરબાની થઈ। સૌરાષ્ટ્રના પેરિસ ગણાતા મોરબીમાં પણ મેઘ જમાવટ જોવા મળી। બોટાદ અને ગઢડામાં પણ રાહતનો વરસાદ થયો। રાજકોટ જિલ્લાના જેતપુરમાં સતત બીજા દિવસે તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। સૌરાષ્ટ્રના સૌથી મોટા શહેર રાજકોટમાં પણ મેઘાની મહેરબાની થઈ, પણ તંત્રના કારણે મુશ્કેલીઓ ઊભી થઈ। રાજકોટમાં અડધા ઇંચ વરસાદમાં જ કેટલાય વિસ્તાર પાણી થઈ ગયા। ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। રાજકોટમાં સતત બીજા દિવસે મેઘરાજાની કૃપા વરસી રહી છે અને મેઘરાજાની કૃપાના કારણે શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર સારા એવા પ્રમાણની અંદર વરસાદ વરસ્યો છે। શહેરના જંકશન પ્લોટ, રેલનગર, પોપટપરાથી લઈને રેસકોર્સ અને શ્રોફ રોડ સહિતના વિસ્તારો છે તેની અંદર રસ્તાઓ પર પાણી ફરી વળતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ શહેરના કલેક્ટર કચેરી તરફનો રસ્તો છે। એક તરફ કલેક્ટર કચેરી છે અને બીજી તરફ કલેક્ટર કચેરી તરફ જવાનો આખો જે રસ્તો છે શ્રોફ રોડનો એ અહીંયા પાણી થઈ ગયેલો જોવા મળી રહ્યો છે। રસ્તા ઉપર જાણે નદીઓ વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। મોટા વાહનો જેમાં કાર સહિતના વાહનો છે તેમના ટાયરો ડૂબમાં જાય એટલું પાણી અહીંયા વહી રહ્યું છે અને આ જ પ્રકારની સ્થિતિ શહેરના અલગ અલગ જે નીચાણવાળા વિસ્તારો છે તેની અંદર જોવા મળી રહી છે। એક તરફ મેઘરાજાની ખુશી લોકોના ચહેરા ઉપર જોવા મળી રહી છે તો બીજી તરફ પાણી રસ્તા ઉપર ફરી વળતા વાહન ચાલકોને સારા એવા પ્રમાણની અંદર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। સૌરાષ્ટ્રની સાથે જ્યાં સૌથી વધુ રાહ જોવાઈ રહી હતી એ ઉત્તર ગુજરાતમાં પણ મેઘાની મહેરબાની થઈ। યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી વરસાદ વરસ્યો। બનાસકાંઠાના ડીસામાં પણ 2 દિવસથી વરસાદ જોવા મળતા ડીસાના રોડ રસ્તા પાણી થઈ ગયા। ડીસા, અમીરગઢ અને કાંકરેજના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો। બનાસકાંઠાની સાથે પાટણમાં પણ મેઘરાજાનું આગમન થયું। આ બાજુ દક્ષિણમાં વલસાડમાં, ધરમપુરમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો। દાહોદમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે કેટલાક વિસ્તારોમાં મેઘાની સવારી આવી પહોંચી। મેઘરાજાને મનાવવા માટે અહીંયા હવનમાં આહુતિ આપવામાં આવી હતી અને મેઘરાજાએ એ પુકાર સાંભળી લીધી। રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં મેઘાની સવારી આવી પહોંચી છે, જેની ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા ધરતીપુત્રો એ આખરે આવી જતા મોટી રાહત થઈ છે। પણ રાજ્યમાં હજી પણ કેટલાક વિસ્તારો એવા છે જ્યાં મેઘાની મહેરબાની નથી થઈ અને ત્યાં જલ્દી જ થશે એવું હવામાન વિભાગનું કહેવું છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।